એક સાસુ અને વહુ હતા. એટલે એના સાસુમાએ એની વહુને કીધું એ કે વહુ બટા બહુ ગરમી છે, જરાક પંખો ચાલુ કરી દે ને. એટલે એની વહુ કહે કે મમ્મીજી કે આને પંખો કહેવાય કે આ તો પંખુડી છે, પંખુડી કે પંખો એટલે એ તો મારા પિયરમાં હોય કે કેવડો મોટો અને કેવી હવા ફેંકે. પછી એના સાસુ કે વહુ બટા કે જરાક કે ફ્રીજમાંથી ઠંડુ પાણી લાવો તો. એટલે એની વહુ કહે કે મમ્મીજી કે આને ફ્રીજ કહેવાય, આ તો ફ્રીજડી છે, ફ્રીજડી કે ફ્રીજ તો મારા મમ્મીના ઘરે કેટલા 4 ખાના તો ખાલી ફ્રીઝરના હોય, આને ફ્રીજ કહેવાય. તે એના સાસુમાં કે હો બટાઈ કે મારા હાટું એક રકાબી ચા બનાવી આવો. તે એની વહુ રસોડામાં ગઈ ને એટલે કે મમ્મીજી કે આને રસોડું કહેવાય, આ તો રસોડી છે, રસોડી કે રસોડું તો મારા મમ્મીના ઘરે 10 જણા હુઈ જાય ને તોય જગ્યા વધે એવડું રસોડું હો. એટલે પછી એ ચા બનાવવા ગઈ એટલે ગેસ જોયો ને તો એના હાહુને કે મમ્મીજી કે આને ગેસ કહેવાય, આ તો ગેસડી છે, ગેસડી કે ગેસ તો મારા મમ્મીના ઘરે આમાં તો ખાલી 2 ચૂલા છે ને ત્યાં તો 5 ચૂલાવાળો ગેસ, આને ગેસડી કહેવાય. પછી એની વહુએ ચા બનાવ્યો અને પછી ચા દેવા ગઈ. એટલે એના સાસુમાં કહે કે હો બટા રકાબી તો લઈ આવો. એટલે એની વહુએ રકાબી દીધી ને એટલે એના સાસુએ કીધું આ રકાબી તું ક્યાંથી લઈ આવી. એટલે એની વહુ કે મમ્મીજી કે આ રકાબી તો મારા પિયરના વાસણ જે આવ્યા છે ને એ રકાબી છે. એટલે એના સાસુમાં કહે કે આને ઈ કે રકાબી કહેવાય, આ તો રકાબડી છે, રકાબડી ઈ કે. પછી એના હાહુમાં છે ને રસોડામાંથી ત્રાહણ લઈને આવ્યા અને ઈ દીધો. ઈ કે આ છે અમારા ઘરની રકાબી, એને તો રકાબડી કહેવાય.